વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીને નેત્રંગ ખાતેથી ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્ક્વોડ ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષય રાજ સાહેબના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો જમ્પ કરનાર તેમજ વિવિધ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ અંગે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે। જે અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર BS સેલાણાના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનના નાસ્તા ફરતા લિસ્ટેડ આરોપીઓને પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન મળેલી ચોક્કસ બાતમી મુજબ ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા આરોપીઓની યાદીમાં સમાવિષ્ટ વાલિયા પોલીસ સ્ટેશન ગુનેગાર નંબર 11-19-50-25-0998 હેઠળ નોંધાયેલા ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(a)98(2) અને 116(b) મુજબના ગુનામાં વોન્ટેડ આરોપી દિલીપ મોતીસિંહ વસાવા રહે ગામ કરેઠા ટેકરાફળિયું તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચ પોતાના ઘરે હાજર હોવાની માહિતી મળી હતી। બાતમીના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે હ્યુમન સર્ચ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી કરેઠા ટેકરાફળિયું તાલુકો નેત્રંગ ખાતે દરોડો પાડી આરોપી દિલીપ મોતીસિંહ વસાવાને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો હતો। પકડાયેલા આરોપી સામે ભારતીય નાગરિક ન્યાય સંહિતા 2023ની સંબંધિત જોગવાઈઓ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અને જરૂરી કાર્યવાહી માટે વાલિયા પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવ્યો છે।